તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન લોકશાહીના મૂલ્યો અને સંસદીય પ્રક્રિયાને જન જન સુધી પહોંચાડવાના ઉમદા આશય સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 માર્ચના રોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો, મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને હોદ્દેદારોએ ગાંધીનગર સ્થિત વિધાનસભા સંકુલ અને ધારાસભ્ય સદસ્ય નિવાસની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો અને જનતાને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતની સામાન્ય જનતા અને ખેડૂતો જે ટેક્સ ભરે છે તે જ રૂપિયામાંથી આ ભવ્ય વિધાનસભા સંકુલ અને ધારાસભ્ય આવાસો એટલે કે MLA ક્વાર્ટર્સનું નિર્માણ થયું છે. જનતાને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેમના પ્રતિનિધિઓ ક્યાં બેસીને તેમના પ્રશ્નોની ચર્ચા કરે છે અને કઈ રીતે શાસન વ્યવસ્થા ચાલે છે. ચૂડા અને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટના આગેવાનોએ વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસીને ગૃહની કાર્યવાહી નિહાળી હતી. ખેડૂતોએ જોયું કે કઈ રીતે તેમના વિસ્તારના પ્રશ્નો, ખેતીવાડી, સિંચાઈ અને વીજળી જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં રાજકીય જાગૃતિ લાવવાનો અને તેમને લોકશાહી પ્રક્રિયાનો ભાગ બનાવવાનો હતો. ધારાસભ્ય દ્વારા તમામ મુલાકાતીઓને ધારાસભ્ય સદસ્ય સંકુલ એટલે કે નવા બનેલા ફ્લેટ્સની પૂરેપૂરી માહિતી આપવામાં આવી હતી. તેમણે સમજાવ્યું હતું કે જનતાના પ્રતિનિધિઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાઓ વાસ્તવમાં જનતાની સંપત્તિ છે. ભદ્રેશ બાબરિયા અને અન્ય આગેવાનોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મુલાકાતની વિગતો શેર કરી આ પહેલને બિરદાવી હતી. મુલાકાતનો હેતુ અને અસરો ઉપર નજર કરીએ તો રાજકીય જાગૃતિ. મિત્રો, ખેડૂતોને કાયદા ઘડવાની પ્રક્રિયા વિશે સીધી જાણકારી મળી. પારદર્શિતા, સરકારી સુવિધાઓ અને ભવનો પાછળ થતો ખર્ચ અંગે જનતાને માહિતગાર કરવામાં આવી. સીધો સંવાદ, મતદારો અને તેમના પ્રતિનિધિ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા. મિત્રો, વિસાવદરના ધારાસભ્ય આ પહેલાથી જ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સામાન્ય માનવી માટે વિધાનસભાના દ્વાર દૂર લાગતા હોય છે, ત્યારે ધારાસભ્યના પ્રયાસોથી ખેડૂતોએ લોકશાહીના પવિત્ર મંદિરની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવી હતી. દર્શક મિત્રો, વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ કામને લઈને તમે શું મંતવ્ય દર્શાવો છો? ખરેખર આ ધારાસભ્યનું કામ બિરદાવવા લાયક છે? તે તમારા મતે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે મિત્રો, આગળ વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ ધરાવતા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ સતર્ક બની ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે કર્મયોગી સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેળ મળતા જ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ગાંધીનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને સમગ્ર સંકુલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સાવચેતીના પગલા રૂપે કર્મયોગી ભવનને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું. બિલ્ડિંગમાં હાજર તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પોલીસ દ્વારા બિલ્ડિંગના દરેક માળને ખૂણે ખૂણે સઘન તપાસ શરૂ કરવામાં આવી. સંકુલના તમામ પ્રવેશદ્વારો બંધ કરીને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ધમકી ભર્યા મેલને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ નિષ્ણાતોની ટીમ પણ તપાસમાં જોડાઈ. જે ઈમેલ આઈડી પરથી ધમકી આવ્યો હતો તેને ટ્રેક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ મેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગેની માહિતી મેળવવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કર્મયોગી સંકુલમાં ગુજરાત પોલીસનું મહત્વનું સાયબર સેન્ટર ઓફ
એક્સલન્સ પણ આવેલું છે. આવી સંવેદનશીલ જગ્યા ઉપર બોમ્બની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ચાલુ છે. આ ઘટના કોઈની મજાક છે કે કોઈ મોટી સાજિશનો ભાગ છે તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. હાલમાં કર્મયોગી સંકુલ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પરિસ્થિતિ ઉપર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં કામકાજ થોડા સમય માટે અસરગ્રસ્ત બન્યું હતું અને સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.